ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 10ના આગળના ક્વેશ્ચન એમસીક્યુ જોવાના છે. હવે 126મી નંબરનો ક્વેશ્ચન છે કે નીચે પૈકી કોણ એક મેમરી જગ્યા રોકે છે. એટલે તમારે આ એ પર ટીક કરવાનું છે. આ પણ એ છે અને આ પણ એ છે, પણ તમારા સિંગલ કોર્સ એ પર ટીક કરવાનો છે. પછી 127 કે નીચે પૈકી ખાલી જગ્યા બે મેમરી જગ્યા રોકે છે. તો બે મેમરી કે તો આ એ પર ટીક કરવાનો છે કે ડબલ કોર્સ વાળો એ. 128 પ્રશ્ન કે સી ભાષામાં નીચે પૈકી કોની સાથે આંશી નામે ઓળખાતી આંકડાકીય કિંમત જોડાયેલ હોય છે. એટલે અહીંયા આગળ એ અને સી, તો એમાં સિંગલ કેરેક્ટર, કોન્સ્ટન્ટ અને બેકસ્લેશ એ બંને આવશે. કે આંશી આવે તો સિંગલ કેરેક્ટર અને બેકસ્લેશ તમારે ટીક કરવાનું છે. 129 કે સી ભાષામાં ખાલી જગ્યા કોન્સ્ટન્ટ બે અક્ષરોનો ઉપયોગ કરે છે. તો બેકસ્લેશ કેરેક્ટર, બે અક્ષરો આવે તો બેકસ્લેશ કેરેક્ટર પર ટીક કરવાનું છે. 130 ખાલી જગ્યા એ એસ્કેપ શ્રેણી તરીકે ઓળખાય છે. તો બેકસ્લેશ કોન્સ્ટન્ટ એ એસ્કેપ શ્રેણી તરીકે ઓળખાય છે. 131 નીચે પૈકી ખાલી જગ્યા કોન્સ્ટન્ટનો પ્રથમ અક્ષર હંમેશા બેકસ્લેશ હોય છે, એટલે બેકસ્લેશ કેરેક્ટર. 132 બેકસ્લેશ કેરેક્ટરમાં પ્રથમ અક્ષર હંમેશા ખાલી જગ્યા હોય છે, તો આ રીતે સ્લેશ પર તમારે ટીક કરવાનું. 133 ખાસ કેરેક્ટર કોન્સ્ટન્ટને ખાલી જગ્યા એટલા માટે કહેવામાં આવે છે કે તેને છાપતા ખરેખર કોઈ કેરેક્ટર છપાતો નથી, પરંતુ વ્હાઇટ સ્પેસ છાપવાનું કે બીજું કોઈ કાર્ય થાય છે, એટલે એસ્કેપ સિક્વન્સ. એટલે આ પ્રશ્ન શું કહે છે, જો ખાસ કેરેક્ટર જે કોઈ હોય તો એટલે તમારે એસ્કેપ સિક્વન્સ એ રીતે ટીક કરવાનું કે બીજું કોઈ કાર્ય છાપવાનું નહીં, પણ આ રીતે કોઈ ખાસ કેરેક્ટર હોય તો એસ્કેપ સિક્વન્સ પણ ટીક કરવાનું છે. 134 એસ્કેપ સિક્વન્સનો ઉપયોગ શું છે, તો એ ફોર્મેટિંગ કરવાનું કામ કરે છે. પછી 135 ખાલી જગ્યાનો ઉપયોગ ઇનપુટ કે આઉટપુટ સમયે નવી લીટી ઉમેરવા માટે કરવામાં આવે છે, તો આ રીતે સ્લેશ એન આવશે. બરાબર. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 136મો પ્રશ્ન સ્લેશ એની આંશિક કિંમત કઈ છે, તો 7. સ્લેશ ઓની આંશિક કિંમત કઈ છે, તો આ રીતે 0. સ્લેશ બીની આંશિક કિંમત કઈ છે, તો 8. પછી સ્લેશ ટીની આંશિક કિંમત કઈ છે, તો 9. સ્લેશ એનની આંશિક કિંમત કઈ છે, તો તમારે 10. નીચે પૈકી ખાલી જગ્યાની આંશિક કિંમત 11 છે, તો સ્લેશ વી. 11 આવે તો સ્લેશ વી. આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા આગળ આ રીતે આપેલ છે, જોડકા જોડવાના છે, પણ એ પ્રશ્ન આ રીતે પૂછી શકે. નીચે આપેલ બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ શાના માટે થાય છે, તો તમારે આ રીતે અહીંયા આગળ 1 નંબરમાં આપ્યું છે કે સ્લેશ 0 હોય તો એ શા માટે થાય, તો એ બેકસ્લેશ ઉમેરવા માટે થાય છે. બરાબર. પછી આ રીતે જે આપી છે કે સ્લેશ બી હોય તો એ શા માટે થાય છે, તો ઊભી ટેબ માટે. પછી સ્લેશ એન હોય તો એ શાના માટે થાય છે, તો નલ કેરેક્ટર માટે. અને સ્લેશ વી હોય તો નવી લાઈન ઉમેરવા માટે. એટલે આ રીતે તમને પ્રશ્ન પણ એમસીક્યુમાં પૂછી શકે છે. પછી અહીં બીજા પ્રશ્નો છે કે નીચે આપેલ બેકસ્લેશનો ઉપયોગ સાથે દર્શાવો. તો અહીંયા આગળ સ્લેશ એફ છે તો એ શા માટે પ્રશ્ન ચિહ્નો છાપવા. પછી આ રીતે સ્લેશ કર્યું હોય તો શું, બેકસ્લેશ છાપવા માટે. અને આ રીતે સ્લેશ અને ક્વેશ્ચન માર્ક કર્યું હોય તો ડબલ કોટ્સ છાપવા માટે. અને આ રીતે લખ્યું હોય તો ફોર્મ ફીડ કરવા માટે. આ રીતે 2 લાઈન દોરી અને ફોર્મ ફીડ કરવા માટે. હવે 144માં ખાલી જગ્યાનો ઉપયોગ શ્રવણીય એલર્ટ ઉમેરવા માટે થાય છે, તો એ સ્લેશ એ આવશે. પછી 145 ખાલી જગ્યા ટીનો ઉપયોગ સ્લેશ ટીનો ઉપયોગ ખાલી જગ્યા ઉમેરવા માટે થાય છે, એટલે તમારે આડી ટેબ આવશે. સ્લેશ ટી એટલે આડી ટેબ. પછી 146 નીચે પૈકી શેનો ઉપયોગ કેરેજ રિટર્ન ઉમેરવા માટે થાય છે, તો આપણે સ્લેશ બી પર ટીક કરવાનું. પછી બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ ખાલી જગ્યા છે તો સિંગલ કોટ્સ છાપવાનું. 148 નીચેનામાંથી કયું સિમ્બોલિક કોન્સ્ટન્ટ નથી, તો અહીંયા આગળ સિમ્બોલિક કોન્સ્ટન્ટ એ આ સિમ્બોલિક કોન્સ્ટન્ટ નથી, બાકી બધા કોન્સ્ટન્ટ છે. જો એફ ડિફાઇન કર્યો છે, પી ડિફાઇન કર્યો છે, પાઈ વેલ્યુ ડિફાઇન કરી છે, એટલે આ હેડર ફાઇલ થઈ, એટલે આ કોન્સ્ટન્ટ નથી.
પછી આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા અચળ હંમેશા હેશ ડિફાઇન સાથે, તો સિમ્બોલિક અચળ હેશ અને ડિફાઇન સાથે દર્શાવવામાં આવે છે. 150 નીચે પૈકી ખાલી જગ્યા ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ધરાવે છે, તો આ રીતે ઇલિપ્સ આ રીતે આવશે. 151 લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ નીચે પૈકી કયા ટેક્સ્ટ એડિટરમાં, તો લિનક્સ આપણે તો વિમ એડિટર વીઆઈ, પછી જીએડિટ છે, પછી એસઆઈટી છે, અને અહીંયા આગળ EMS એ છે, એટલે આપણે તમામ આવશે. નીચે પૈકી ખાલી જગ્યા યુનિક્સ અને લિનક્સ આધારિત આસી કમ્પાઇલર છે, તો એ જીએડિટ આધારે છે. અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કે આઈડીઈનું આખું નામ શું છે, તો આઈડીઈનું આખું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે. 154 કે નીચે પૈકી કયો આદેશ માય પ્રોગ્રામ .c ફાઇલને માટે જીએડિટ ટેક્સ્ટ એડિટર ખોલે છે, તો એના માટે શું આવશે, કયો આદેશ આપે છે, તો જીસીસી અને કરીને આ રીતે ફાઇલ નેમ લખે છે, બરાબર, માય પ્રોગ્રામ .c આ રીતે ફાઇલ નેમ લખવાનું. 155 જીએડિટમાં લખેલ માય પ્રોગ્રામ .c પ્રોગ્રામનું કમ્પાઇલેશન નીચે પૈકી કયો આદેશ કરે છે, તો આ રીતે જીસીસી અને આ લખવાનું. હવે જીએડિટમાં લખેલ સી પ્રોગ્રામનું પરિણામ પૂર્વ નિર્ધારિત રીતે કઈ ફાઇલમાં સંગ્રહ થાય છે, તો a.outમાં સંગ્રહ થાય છે. 157 જીએડિટમાં સી પ્રોગ્રામનું પરિણામ જોવા માટે કયો આદેશ આપવામાં આવે છે, તો ./a.out આપવામાં આવે છે. આદેશ જીસીસી અને આ રીતે ઓ લખ્યું છે પ્રોગ્રામ .ઓબ્જેક્ટ ફાઇલ, એમાં ને પ્રોગ્રામ .cમાં ખાલી જગ્યા પરિણામ ફાઇલનું નામ રજૂ કરે છે, તો તમારે શું આવશે કે માય પ્રોગ્રામ .o ઓબ્જેક્ટ ફાઇલ પર ટિક કરવાનું છે. 159 જીસીસી અને ઓ અને માય પ્રોગ્રામ .cમાં ખાલી જગ્યા સોર્સ ફાઇલનું નામ છે, એટલે સોર્સ ફાઇલ કઈ થઈ, તો સી વાળી, બરાબર, માય પ્રોગ્રામ .c વાળી એ સોર્સ ફાઇલ થઈ. જો સી પ્રોગ્રામમાં આંતરપ્રસ્થાપિત ગાણિતિક લાઇબ્રેરી વિધેયનો ઉપયોગ કરવામાં આવે તો જીએડિટમાં કમ્પાઇલેશન સામે ખાલી જગ્યા આદેશનો ઉપયોગ થાય છે, તો -lm, એટલે તમારે -lm પર ટિક કરવાનું હોય છે. આગળનો પ્રશ્ન, નીચે પૈકી ખાલી જગ્યા એક જ વિન્ડોમાં પ્રોગ્રામને કમ્પાઇલ અને અમલ કરવાની સૂચના પૂરી પાડે છે, તો SITE. 162માં SITEમાં કયું મેનુ પ્રોગ્રામને કમ્પાઇલેશન કરવા અથવા અમલ કરવા વિકલ્પો દર્શાવે, તો કયામાં કરશો વિકલ્પો કમ્પાઇલનું, તો તમે જાણો છો કે ટૂલમાં, બરાબર, એ ટૂલમાં તમારે ટિક કરવાનું છે. હવે આગળનો પ્રશ્ન, SITEમાં ખાલી જગ્યા કી દ્વારા સી પ્રોગ્રામ કમ્પાઇલેશન કરવામાં આવે છે, તો Ctrl+F7 દ્વારા. 164માં SITEમાં ટૂલ મેનુમાં ખાલી જગ્યા વિકલ્પથી સી પ્રોગ્રામનો અમલ કરવામાં આવે છે, તો ગો વિકલ્પથી. SITEમાં નીચેનામાંથી કઈ કી દ્વારા સી પ્રોગ્રામનો સીધો જ અમલ કરી શકાય છે, તો F5 કી. SITEમાં આઉટપુટ વિન્ડોમાં ખાલી જગ્યા નિશાની પછી દર્શાવવામાં આવતું લખાણ એ કમ્પાઇલેશન દ્વારા કરવામાં આવેલી પ્રક્રિયા છે, તો આ રીતે સિમ્બોલ લખવાનું, બરાબર, ગ્રેટર ધેનની સાઇન. SITEમાં નીચેનામાંથી કઈ કી દ્વારા આઉટપુટ વિન્ડોને દ્રશ્યમાન કે અદ્રશ્યમાન કરી શકાય છે, તો F8. નીચે પૈકી ખાલી જગ્યા વિકલ્પના ઉપયોગથી SITEમાં આઉટપુટ વિન્ડોને દ્રશ્યમાન કે અદ્રશ્યમાન કરી શકાય છે, તો વ્યૂ અને આઉટપુટમાં જઈને. SITE વિન્ડોના અગાઉમાં તમામ પરિણામો દૂર કરવા માટે કઈ કી વપરાય છે, તમામ પરિણામો દૂર કરવા હોય તો C+F5 કી તમારે કરવાની છે, બરાબર, અને ટૂલમાં જઈને ક્લિયર આઉટપુટ પણ કરી શકો છો અને C+F5. 170 SITE આઉટપુટ વિન્ડોના તમામ પરિણામોને દૂર કરવા ખાલી જગ્યા મેનુ તથા વિકલ્પોનો ઉપયોગ કરો, તો તમારે ટૂલમાં જઈને ક્લિયર આઉટપુટ કરવાનું છે. એટલે આ થયું તમારું ચેપ્ટર 10ના, બરાબર, આપણે 1 થી 170 170 ક્વેશ્ચન જોયા. હવે આગળનું ચેપ્ટર 11ના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.